જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું સુરતી પરવળનું શાક। સૂકો મસાલો તૈયાર કરશું। પહેલાં સૌપ્રથમ નાખશું આ સિંગદાણા, પછી એડ કરશું ધાણા, પછી એડ કરશું વરિયાળી, પછી એડ કરશું તલ, આછી છાલ ઉતારવાની। સ્પેશિયલ મસાલો છે લસણ, 3-4 મરચાં મીડિયમ લેવા। તીખું ખાવ તો તીખું લેજો, પણ અમે મીડિયમ રાખ્યા છે। એક આદુનો ટુકડો। તેલ આપણે ગરમ થવા દેવાનું। રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને હિંગ। આદુ મરચાં ને લસણની પેસ્ટ છે એ આપણે આ સૂકા મસાલામાં એડ કરવાની છે। આપણે વઘારમાં નથી મૂકવા। વઘાર કરી લીધો આ સૂકા મસાલામાં આપણે થોડી વાર રહેવા દેશું, અડધી કલાક જેટલો। 1ના 4 પીસ કરવાના છે। કેપ્સિકમ નાખીએ તેથી કરીને આપણને થોડુંક તીખાશ લાગે અને સ્વાદ પણ સરસ આવે। અમે 1 નાખીએ છીએ, 2 પણ નાખી શકાય। આપણે હવે વઘાર કરવાનો છે। આપણે ઘીથી વઘાર કરીએ। હવે આપણે એડ કરશું રાઈ, જીરું અને હિંગ। હવે આપણે પરવળનો વઘાર કરીશું। એકદમ ગળી ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ઓલો સૂકો મસાલો બધો આમાં એડ કરી દઈશું। આપણે 5 મિનિટથી 7 મિનિટ આપણે એને પાછું એકદમ ધીમા ગેસે સરસ મજાનો આ મસાલો ચડવા દઈશું। ચાલો હવે આપણે ધાણા ભાજી એડ કરી દીધી છે। હવે આપણે સર્વ કરીએ। આપણું પરવળનું શાક તૈયાર થઈ ગયું છે। આને તમે ગરમ ગરમ રોટલી અથવા જુવારના રોટલા સાથે ખાઈ શકો છો। તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો। નવી રેસીપી જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો। જય શ્રી કૃષ્ણ।